તો વિદ્યાર્થી મિત્રો આગળના આપણા દાખલા ગણતા પહેલા ઘાતાંકના નિયમોની આપણે થોડી ચર્ચા કરી લેવાની છે. તો તેની અંદર છે સૌપ્રથમ એની એમ ઘાત ઇન્ટુ એની એન ઘાત હોય. આધાર અહીં બંને બાજુ સરખા છે, પરંતુ આ બંને ઘાત એમ અને એન અલગ હોય અને ગુણાકારનો સંબંધ હોય તો શું થશે? એની એમ પ્લસ એન, એટલે કે ઘાત છે અહીંયા એમ અને એન, એનું શું થઈ જવાનું છે? સરવાળો. ત્યાર પછી એની એમ ઘાત છેદમાં એની એન ઘાત, એટલે કે અહીં ભાગાકારનો સંબંધ છે. આધાર એ બંને સરખા છે, પરંતુ ઘાત એમ અને એમ અલગ છે, એટલા માટે શું થવાનું છે? એનો જવાબ એની એમ માઇનસ એન. જો ગુણાકારનો સંબંધ હોય તો અહીંયા શું થવાનું છે? પ્લસ, ટૂંકમાં સરવાળો થશે ઘાતનો, આવી રીતે પ્લસ. એવી રીતે જો ભાગાકારનો સંબંધ હોય તો અહીંયા શું થવાનું છે? બાદબાકી એમ માઇનસ એન, એ પ્રમાણે થશે. ત્યાર પછી એક કૌંસમાં એની એમ ઘાત અને આખા કૌંસની ઘાત એન થશે તો શું થવાનું છે? એનું સાદુરૂપ કૌંસ નીકળી જશે અને એની આ એમ અને એન બંનેનો શું થઈ જવાનો? ઘાતનો ગુણાકાર, એટલે એની એમ ઇન્ટુ એન થશે. ત્યાર પછી કૌંસની અંદર એ બી અને આખા કૌંસની ઘાત એમ થશે તો આપણે એને અલગ અલગ લખી શકાશે. તો એની એમ ઘાત પણ લખી શકાશે ઇન્ટુ બીની એમ ઘાત પણ આપણે લખી શકીશું. ત્યાર પછી એ છેદમાં બી આખો કૌંસ છે એની ઘાત એમ છે, તો આને પણ આપણે આને કર્યું પ્રમાણે એની એમ ઘાત અંશમાં અને છેદમાં શું? બીની એમ ઘાત આપણે લખી શકીશું. ત્યાર પછી એની 0 ઘાત બરાબર શું? 1 આવશે. કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત તો એનો જવાબ હંમેશા 1 જ આવવાનો છે. ત્યાર પછી એની માઇનસ એન ઘાત, અહીં માઇનસ ઘાત હોય તો શું થવાનું છે? ને 1 છેદમાં એની એન ઘાત આપણે લખવાની છે. આ પણ ધ્યાન રાખવા જેવું છે. ત્યાર પછી અહીં એ છે વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, એવી રીતે અહીં એન સંખ્યા આપેલા. અહીં જો 2 હોય તો વર્ગમૂળ, 3 હોય તો ઘનમૂળ, એ પ્રમાણે અહીં ક્રમિક જો એનું થતું હોય તો એને શું થવાનો છે? એનો જવાબ એની 1 છેદમાં એન ઘાત. જો અહીં 2 હોય, વર્ગમૂળ હોય તો એની 1 છેદમાં 2, અહીં ઘનમૂળ હોય મતલબ કે અહીં એનની જગ્યાએ 3 હોય તો શું આવશે? શું થશે? એની 1 છેદમાં 3, એ પ્રમાણે થશે. ત્યાર પછી અહીં એની એમ છેદમાં એન ઘાત હોય તો શું થવાનું છે? આપણે આ જે એમ છેદમાં એન છે ને આ પ્રમાણે પણ આપણે લખી શકીએ. 1 છેદમાં એનને આપણે બહાર રાખી અને બીજું એમને આપણે બેને અલગ અલગ આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. આ પ્રમાણે સરળતા ખાતર આવી રીતે આ જે એમ છેદમાં એન છે એને આપણે આ રીતે છૂટા પણ લખી શકીએ છીએ. અને એના પરથી જ આપણને થોડી આઈડિયા આવશે કે 1 છેદમાં એન છે, 1 છેદમાં એન છે, એની 1 છેદમાં એન છે, અને તો આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. તો એ પ્રમાણે આપણે શું કરવાનું છે? વર્ગમૂળમાં એ અને અહીં એન તો આવવાનું જ છે, પરંતુ અહીં એમ ઘાત પણ છે એટલા માટે આપણે એની એમ ઘાત અહીં લખવી પડશે. અથવા તો એને શું લખાશે? આખો કૌંસ કરી દેવાનો અને અહીં 1/n છે તો આપણે શું? એ અને અહીં એન, તો આ પ્રમાણે તો આપણે સરળતાથી આ પ્રમાણે તો લખી શકીશું. અને આખા કૌંસની કેટલી થવાની? એમ ઘાત. તો આપણે 2 પ્રકારે આને લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમોને આપણે ચર્ચા કરી. તો આના આધારે આપણે બીજા દાખલાઓની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 20 ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 20 ની અંદર શું કીધું છે આપણને? કે સાદું રૂપ આપો એમ કીધું છે. તો તેની અંદર પહેલો અહીં પ્રશ્ન છે એની વાત કરીએ. તો અગાઉ આપણે જે નિયમોની ચર્ચા કરી એના આધાર ઉપર જ આપણે આ સાદુરૂપ આપવાનું છે. તો શું થવાનું છે? 2ની 2 છેદમાં 3 ઘાત ઇન્ટુ 2ની 1 છેદમાં 3 ઘાત થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 2 આધાર અને અહીં પણ 2 આધાર સરખા છે, પરંતુ અહીં તેમની ઘાત 2 છેદમાં 3 અને 1 છેદમાં 3 અલગ અલગ છે અને અહીં ગુણાકારનો સંબંધ છે. એટલા માટે શું થવાનું છે? બંને ઘાત છે તેનો સરવાળો થવાનો છે. એ પ્રમાણે આપણે એની ગણતરી કરીશું. શું થવાનું છે? 2ની કેટલી? 2 છેદમાં 3 પ્લસ 1 છેદમાં 3 થશે. આગળ આપણે એની ગણતરી કરીશું. 2ની અહીં 3 લસા થવાનો છે અને અંશમાં આપણે એની કિંમતનો સરવાળો, એટલે 2 + 1 છેદમાં લસા. આગળ આપણે એની ગણતરી કરીશું. તો 2 છેદમાં 2 ના પછી શું થવાનું છે? 2ની ઘાત 2 ને 1 અહીં 3 છેદમાં 3 થશે. ત્યાર પછી અહીં શું? 3/3 એટલે શું? 1 આવી જવાનું. એટલા માટે શું થવાની છે? 2ની 1 ઘાત બરાબર આપણને જવાબ શું મળવાનો છે? 2. આનું સાદુરૂપ શું મળશે આપણને? 2 મળશે. ત્યાર પછી બીજા નંબરનો છે એની આપણે વાત કરવાની છે. તો 3ની 1 છેદમાં 5 ઘાત આખો કૌંસ છે. તો આખા કૌંસની જે આ કિંમત છે 3ની 1 છેદમાં 5, એની 4 ઘાત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કૌંસની બહારની જે ટોટલ એની કુલ ઘાત છે અને જે સંખ્યા છે એની ઘાત બંનેનો આપણે શું કરી લેવાનો છે? ગુણાકાર. શું થવાનું છે? અહીં 3ની 1 છેદમાં 5 ગુણ્યા 4 આ પ્રમાણે થશે. એટલે એનું આગળ સાદુરૂપ શું થવાનું છે? 3ની 4 છેદમાં 5. એટલે શું એનો જવાબ આવશે? 3ની 4 છેદમાં 5 આ એનો સાદુરૂપ થવાનું છે. ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીશું. તો અહીં એવું કીધું છે કે 7ની 1 છેદમાં 5 ઘાત.
7/1/3 અહીં આધાર સરખા છે 7 7, પરંતુ ઘાત 1/5 અને 1/3 અલગ અલગ છે અને બંને ભાગાકારમાં છે. તો વિદ્યાર્થી મિત્રો એ ગુણાકારમાં હતા તો આપણે શું કર્યા હતા, જે ઘાત છે એનો સરવાળો, તો અહીં શું કરવાનું છે આપણે, ઘાતની બાદબાકી. તો બરાબર 7 છે એની ઘાત 1/5 માઇનસ નીચે છે 1/3. બરાબર આપણે આનો લસા લેવાનો છે. શું થશે, 7 છે અહીં 5 અને 3 છે બંને વિભાજ્ય સંખ્યા હોવાથી આપણે એનો લસા શું થવાનો છે 15. એટલા માટે અહીં 5 છે તેને આપણે 15 કરવા માટે આપણે સરળતા ખાતર પહેલાં આપણે લખી દઈશું નીચે છે અહીં લસા 15 લખી દેવાનો છે. અહીં 15 કરવા માટે અહીં 3 વડે અંશને ગુણવું પડશે. તો 3 એકા 3 માઇનસ અહીં શું 5 વડે ગુણવું પડશે. 3 પંચા 15 અને અંશને પણ ગુણવું પડે એટલે કે 5 એકા 5 બરાબર એનો જવાબ આવશે 7/3માંથી 5 જાય તો -2/15 આવશે. તો આ પ્રમાણે એનું આટલું જ આપણે ગણતરી કરવાની છે. તો આ એનું શું થઈ જવાનું છે, સાદુરૂપ, અને એનો જવાબ આવે છે 7/-2/15 એનો જવાબ આવે છે. ત્યાર પછી ચોથા નંબરની વાત આપણે કરીશું. તો અહીં 13/1/5 ઇન્ટુ 17/1/5. અહીં આધાર બંને 13 અને 17 કેવા છે, અલગ અલગ છે અને એમની ઘાત શું છે, સેમ છે. તો આપણે શું કરવાનું છે, ઘાત આને આ પ્રમાણે આપણે એને સાદુરૂપ આપવાનું છે. તો 13 પછી શું થશે, 13 ગુણ્યા 17 એને આપણે કૌંસમાં કરી દઈશું કેમ કે બંનેની ઘાત તો સરખી છે. તો 13 ગુણ્યા 17 પહેલા કરી લેવાના અને બંને ઘાત આખો કૌંસ છે એની ઘાત આપણે શું કરી દેવાની, 1/5. એનો મતલબ શું થવાનો છે, 13ની પણ 1/5 ગુણ્યા 17ની પણ 1/5. એને આપણે સરળતા ખાતર આ પ્રમાણે લખી શકીએ. તો આ પ્રમાણે એનું ગણતરી કરી શકીએ અને 13 ગુણ્યા 17 કરીશું તો આપણને જવાબ મળશે. 13 ગુણ્યા 17 આપણને જવાબ મળવાનો છે 221 અને એની ઘાત શું થવાની છે, 1/5. તો આ પ્રમાણે આપણને એનો જવાબ આપણને અગાઉ જે આપણે નિયમની ચર્ચા કરી એના આધારે આપણને આપણે આ સાદરૂપ સરળતાથી આપણે આપી શકીએ છીએ. તો હવે બીજા દાખલાની આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.5ની વાત કરવાની છે. 1.5ની અંદર પહેલો દાખલો છે કે કિંમત શોધો. એની અંદર પહેલો પેટા પ્રશ્ન છે 64ની કેટલી ઘાત છે, 1/2. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં 1/2 ઘાત હોવાથી આપણે શું કરવાનું છે, 2/64 છે એને કઈ રીતે લખાય છે એ આપણે સૌપ્રથમ તો જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 ઘાત હોવાથી આપણે 2ની ઉપર જ કઈ કેવી ક્રિયા કરવાની છે કે 64 કશું કઈ રીતે આવે તો શું થશે, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો 2ને આપણે 1 2 3 4 5 અને 6 વખત ગુણીએ તો શું આપણને 64 મળે છે. તો આપણે આને આ પ્રમાણે પણ લખી શકીએ. એને કઈ રીતે લખાશે, 64 છે એને આપણે આ પ્રમાણે લખ્યું એટલે કે 64 આ થયા અને એની કેટલી 1/2 ઘાત. પરંતુ આપણે આને 1 2 3 4 5 અને 6 એટલે કે 2ની 6 ઘાત આપણે આ પ્રમાણે લખી શકીશું અને એની કેટલી 1/2 ઘાત એટલે કે આ પ્રમાણે હવે આપણે એને આ પ્રમાણે પણ લખી શકીશું. 2ની 6 ગુણ્યા 1/2 એટલે શું થવાનું છે, આ કૌંસની અંદરની ઘાત અને બહાર બંનેનો આ શું ગુણાકાર કર્યો એટલે કે 2 * 6 બરાબર શું જવાબ મળવાનો છે, 2ની 3 ઘાત. અને 2ની 3 ઘાત એટલે શું થવાનું છે, 2 દુ 4 દુ 8 એટલે જવાબ આપણને શું મળી જવાનો છે, અહીં 8. તો આ પ્રમાણે આપણે સમજવા માટે આ આખી આપણે પ્રક્રિયા કરી છે, પરંતુ સાદુરૂપ આપેલું છે, પરંતુ આપણે ડાયરેક્ટ પણ ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ. અહીં 32 છે અને અહીં 5 32 છે. બીજા નંબરમાં 32ની 1/5 ઘાત છે. આને પણ આપણે સૌપ્રથમ 32ને કેટલી 2 વડે ગુણવાના. તો 32 ક્યારે આવે જોવાનું છે. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને એની કેટલી ઘાત 1/5 એટલે કે આપણે 2ની 1 2 3 4 અને 5 વાર ગુણાકાર એટલે 2ની 5 ઘાત લખી શકીએ અને એની કેટલી 1/5. તો આ કૌંસની અંદરની ઘાત અને બહારની કુલ ઘાત બંનેનો ગુણાકાર આપણે કરીએ આ પ્રમાણે. તો આપણે લખી દઈશું 2ની 5 ઘાત ગુણ્યા 1/5. 5 5 ઉડી જશે એટલે 2ની કેટલી રહેવાની છે, 1 ઘાત બરાબર આપણને જવાબ શું મળવાનો છે, તો 2. તો આ પ્રમાણે આપણે સરળતાથી આ પ્રકારના દાખલાઓ ગણી શકીએ. ત્યાર પછી ત્રીજા નંબરનો અહીં છે દાખલો, એની અંદર વાત કરીશું તો 125. તો વિદ્યાર્થી મિત્રો 125 છે એ 2 પછી શું 3
3 પણ નહીં, આપણે 5ની વાત કરવાની છે. 125ની 1/3 ઘાત છે, તો શું કરીશું? 125ને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ, 5 5 25. શું થવાનું છે? 5 5 25 પંચા 125, અને એની કેટલી ઘાત થવાની છે? 1/3. 5ને કેટલી વાર ગુણાકાર કરીએ? 3 વાર કરીશું તો આપણને 125 આવશે, એટલે કે 5ની 3 ઘાત અને આખાની ઘાત કેટલી? 1/3. હવે આ બંનેનો શું? કૌંસની અંદરની ઘાત અને કુલ ઘાતનો આપણે ગુણાકાર કરી લેવાનો છે આ પ્રમાણે. તો 3 ગુણ્યા 1/3 એટલે 3 3 ઉડી જશે, એટલે કેટલા મળશે? 5ની 1 ઘાત બરાબર આપણને જવાબ 5 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સરળ દાખલા છે આ પ્રમાણે. ત્યાર પછી બીજા નંબરનો દાખલો છે. આ પહેલા નંબરના 1 2 અને 3 પેટા પ્રશ્નો હતા. આ બીજા નંબરનો દાખલો છે. કિંમત શોધો, તેની અંદર પહેલો પેટા પ્રશ્ન છે. 9 છે તેની 3/2 ઘાત. તો આને પણ આપણે શું કરવાનું છે? 9 છે એને આપણે 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 આવી રીતે દર્શાવી શકીએ, અને એની ઘાત ટોટલ કેટલી આપેલી છે? 3/2. આપણે 3 ગુણ્યા 3 એટલે 2 વાર હોવાથી 3ની 2 ઘાત, અને કુલ એની ઘાત કેટલી છે? 3/2. આપણે શું કરવાનું છે? અંદરની ઘાત અને બહારની ઘાતનો અહીં ગુણાકાર, એટલે કે 3ની 2 ગુણ્યા 3/2. 2 2 ઉડી જશે આ પ્રમાણે, એટલે જવાબ શું આવવાનો છે? 3ની 3 ઘાત. 3ની 3 ઘાત શું થશે? 3 તરી 9 તરી શું થવાનું છે? 27. એટલે આનો જવાબ શું મળશે આપણને? 27. 3 તરી 9 તરી 27. બિલકુલ વિદ્યાર્થી મિત્રો, સરળ દાખલા છે. એના પછી બીજા નંબરનો પેટા પ્રશ્ન છે. 32ની 2/5. તો 32નું આપણે અગાઉ કર્યું એ પ્રમાણે શું થશે? 32 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 થશે, એટલે કે 2ને આપણે 5 વાર ગુણાકાર કરીશું તો શું 32 થવાના છે. અને ઘાત કેટલી છે? 2/5. તો 2 5 વખત આપણે એની ઘાત કરશું તો 32 થવાનો છે, એટલે 2ની 5 ઘાત, અને એની કુલ ઘાત કેટલી છે? 2/5. હવે અંદરની ઘાત અને બહારની ઘાત આપણે અહીં ગુણાકાર કરીશું તો 5 ગુણ્યા 2/5. 5 5 ઉડી જશે, એટલે કેટલા થશે? 2ની 2 ઘાત, અને 2ની 2 ઘાત એટલે શું થવાનો છે? 2 દુ અહીં 4. આપણે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે, એટલે આનો જવાબ શું આવવાનો છે? 4 આવવાનો છે. પછી આપણે ત્રીજા નંબરના એના પછી આવે છે ત્રીજા નંબરના દાખલાની આપણે બીજો જે દાખલો છે એનો પેટા પ્રશ્નો છે. ત્રીજો એની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે બીજા નંબરનો અહીં દાખલો છે તેનો જે પેટા પ્રશ્ન ત્રીજા નંબરનો છે તેની વાત કરવાની છે. તો તેની અંદર એવું કીધું છે કે 16ની 3/4 ઘાત છે. તો અગાઉ આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે 16ને કઈ રીતે લખાશે? 2 દુ 4 દુ 8 દુ 16, અને એની ઘાત કેટલી થશે? 3/4. અહીં વિદ્યાર્થી મિત્રો 2નો ગુણાકાર 1 2 3 અને 4 કરવા કર્યો હોવાથી 2ની કેટલી? 4 ઘાત, અને તેની કુલ કેટલી ઘાત થવાની છે? 3/4. તો બરાબર આપણે કૌંસની અંદર અને બહારની ઘાત બંનેને શું કરવાનું છે? ગુણાકાર, એટલે 4 ગુણ્યા 3/4. તો 4 4 ઉડી જશે, એટલે શું જવાબ મળશે? 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8, એટલે જવાબ શું મળી જવાનો છે આપણને? 8. વિદ્યાર્થી મિત્રો, આ પણ એકદમ સરળ દાખલો છે. 16ની 3/4 ઘાત છે, એનો જવાબ શું મળવાનો છે આપણને? 8 મળવાનો છે. ત્યાર પછી ચોથા નંબરનો અહીં પેટા પ્રશ્ન છે. 125ની -1/3 ઘાત. એને પણ આપણે સરળતાથી ગણવાનું છે. 125ને આપણે આ પ્રમાણે લખી શકીએ, 5 5 25 પંચા 125, અને આખાની ઘાત કેટલી છે? 1/-1/3. તો 5 કેટલી વાર? 3 વાર ગુણ્યું એટલે 5ની 3 ઘાત, અને એની કુલ ઘાત કેટલી થવાની છે? -1/3. બરાબર. કૌંસની અંદર અને બહારની ઘાતનો આપણે ગુણાકાર કરીશું તો 3 ગુણ્યા -1/3. 3 3 ઉડી જશે, એટલે કેટલી ઘાત રહેશે? 5ની -1 ઘાત. 5ની -1 ઘાત છે, તો આપણે એને શું 1/5 આ પ્રમાણે પણ આપણે લખી શકીએ. એટલે આનો જવાબ શું આવવાનો છે? 1/5. તો 125ની -1/3 ઘાત છે, એનો જવાબ આપણને મળવાનો છે 1/5. એના પછી આપણે જે ત્રીજા નંબરનો દાખલો છે એમાં એવું કીધું છે કે સાદું રૂપ આપો, એવું કીધું છે. તો તેની અંદર જે પહેલો પેટા પ્રશ્ન છે, આપણે અગાઉના દાખલાઓમાં પણ આ પ્રકારના દાખલા ગણી ચૂક્યા છે, એટલે આપણે એક ઝડપથી એનું ગણતરી કરવાની છે. તો 2ની 2/3 ઘાત ઇન્ટુ 2ની 1/5 ઘાત. બંને આધાર 2 2 સરખા છે, પરંતુ ઘાત અલગ અલગ છે, એટલે શું થવાનું? અને ગુણાકારનો સંબંધ છે, એટલા માટે બંને ઘાતનો શું? સરવાળો થવાનો છે, એટલે બરાબર શું આવશે?
2/2/3 પ્લસ 1/5 બરાબર 2ની શું થવાનું છે? અહીં ઘાત અહીંની છે 3 અને 5 બંનેનો અહીં લસા કેટલો શું થવાનો છે? બંને અવિભાજ્ય સંખ્યા હોય તે બંનેનો ગુણાકાર જેટલો એટલે 15 એનો લસા. હવે અહીં 15 કરવા માટે 3 પંચા 15, પરંતુ 5નો 2 વડે ગુણાકાર કરીશું તો કેટલા થવાનો છે? 5 દુ 10 પ્લસ અહીં 15 કરવા માટે 5 તરી 15, પરંતુ 3નો એક સાથે ગુણાકાર એટલે 3 એકા 3. પછી શું થશે? પછી થશે આગળ આપણે એનું સાદુરૂપ આપીશું તો 2ની કેટલી 10 ને 3 કેટલા થવાના છે? 13/15. એટલે આપણને જવાબ શું મળવાનો છે? 2ની કેટલી ઘાત? 13/15. તો આ પ્રમાણે આપણે સરળતાથી આ પ્રકારના આપણે દાખલા ગણી શકીએ છીએ. એના પછી બીજા નંબરનો પેટા પ્રશ્ન છે 1/3/5 અને આખાની 7 તો બરાબર શું થવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો 1/3/5 છે અને આપણે 3ની -5 આ પ્રમાણે લખી શકીએ. અને એની કેટલી ઘાત છે? 7. કૌંસની અંદરની ઘાત અને બહારની ઘાતનો આપણે ગુણાકાર કરીશું તો 3ની -5 ગુણ્યા 7 થશે આ પ્રમાણે. એટલે શું થવાનું છે? 3ની 5 7 પણ કેવી? -35 આ પ્રમાણે એનો જવાબ આવશે. એટલા માટે 1ની 3/5 આખો છે તેની 7 છે એનો જવાબ શું મળવાનો આવશે આપણને? 3ની શું? 3ની કેટલી ઘાત થવાની છે? -35 થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે દાખલા ગણી શકીએ. અહીં આપણને ચોપડીની અંદર 3ની 5ની જગ્યાએ આપણને 3ની શું આપેલું છે? 3ની 3 આપેલી છે. તો એ પણ આપણે સરળતાથી ગણી શકીએ. તો 3ની 3 છે તો અહીં શું? 1/3ની 3 તો અહીં 3ની કેટલી? -3 આપણે લખી શકીએ. 1/3ની 3 શું? 3ની -3 અને આખાની 7 છે એટલે 3ની શું થવાની છે? -3 ગુણ્યા કૌંસની બહાર 7 એટલે શું થશે? 7 તરી 21 એટલે 7 તરી -21. તો આપણે કોઈ પણ દાખલો હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય તો આ પ્રમાણે આપણે જો આ નિયમો આપણને ખ્યાલ હશે તો આપણે સરળતાથી આ પ્રકારના દાખલા ગણી શકીશું. હવે એના પછીનો જે આ બીજા નંબરનો દાખલો છે તેના પછીનો આપણે દાખલો ગણવાનો છે. એના પછી આપણને ત્રીજા નંબરનો પેટા પ્રશ્ન આપેલો છે. ત્રીજા નંબરનો પેટા પ્રશ્નમાં 11ની 1/2 છેદમાં 11ની 1/4. આની પણ ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ કરી ચૂક્યા છે. અહીં ઘાત, અહીં આધાર 11 અને 11 સરખી છે, પરંતુ બંનેની ઘાત 1/2 અને 1/4 બંને અલગ અલગ છે અને બંને ભાગાકારથી જોડાયેલા છે. તો ભાગાકારથી જોડાયેલા હોય તો આપણે શું ઘાતની શું બાદબાકી કરવાની? તો શું આવશે એનો જવાબ? 11ની 1/2 -1/4. આગળ એનું સાદુરૂપ આપીશું તો 11ની અહીં શું થવાનું છે? 2 અને 4 એટલે 4 લસા થઈ જવાનો છે. એટલે આપણે 4 લસા લઈએ. અહીં 4 કરવા માટે 2 દુ 4, પરંતુ 2 એકા 2 એટલે અહીં 2 આવવાનો છે. અહીં તો 4 જ છે એટલા માટે -1. આગળ આપણે એનું સાદુરૂપ આપીશું તો શું થવાનું છે? 11ની 2માંથી 1 જાય તો 1/4. તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળે છે 11ની કેટલી ઘાત? 1/4. મિત્રો બિલકુલ સરળ રીતે આપણે આ પ્રકારના દાખલા ગણી શકીએ છીએ. તો 11ની 1/4 એનો ઘાત જવાબ આવે છે. એના પછી ચોથા નંબરનો અહીં પેટા પ્રશ્ન છે. તો ચોથા નંબરનો પેટા પ્રશ્ન આપણને એવો આપેલો છે કે 7ની 1/2 ઇન્ટુ શું આપેલું છે? 8ની 1/2. તો આ પ્રકારનો દાખલો પણ આપણે હમણાં ગણી ચૂક્યા છે. તો અહીં શું છે? આધાર 7 અને 8 અલગ છે, પરંતુ અહીં ઘાત 1/2 અને 1/2 શું છે? સરખી છે. તો આપણે આ પ્રમાણે 7 ગુણ્યા 8 બેને જોડે લખી દેવાના છે અને કૌંસ બંનેનો કૌંસ 7 ગુણ્યા 8 બંનેના કૌંસની બહાર આપણે 1/2 આપણે એક જ વાર લખી શકીએ છીએ. એનો મતલબ શું થવાનો છે? 7ની પણ 1/2 ઇન્ટુ 8ની પણ 1/2. એટલે શું થવાનું છે? 7 8 56. એટલે 56ની કેટલી ઘાત થવાની છે? 1/2. તો આ આપણને સરળતાથી આ પ્રમાણે આપણે એનો જવાબ લાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બિલકુલ સરળતાથી અને સમજીને આ જે પ્રકરણ છે સંખ્યા પદ્ધતિ એની આપણે ચર્ચા કરી. તો સરળતાથી આપણે સમજીને આ પ્રકારના દાખલા ગણી શકીએ છીએ.